હાય ફ્રેન્ડ્સ, આજે હું તમારી પાસે એક પ્રસ્તાવ લઈને આવી છું. એક રિક્વેસ્ટ પણ છે મારી કે આજે આપણે રોજિંદા જીવનમાં જરૂરિયાત માટેની અથવા કપડાં કે બીજી ઘરની તમામ વસ્તુઓ આપણે ખરીદતા હોઈએ છીએ અને એ ખરીદતી વખતે જો આપણે એક નાનકડી વસ્તુનું ધ્યાન રાખી શકીએ તો કે ગ્લોબલાઇઝેશનના કારણે બહુ બધી કંપનીઓ કે જે ઇન્ડિયાની બહાર મતલબ વિદેશી કંપનીઓ કે જે ઇન્ડિયામાં આવીને બિઝનેસ કરે છે અને એમની પ્રોડક્ટ વેચે છે, હવે એના લીધે ક્યાંક ને ક્યાંક આપણી ઇન્ડિયન ઇકોનોમી પર ઇફેક્ટ પડે છે. કેમ કે જે ઇન્ડિયન કંપનીઝ છે કે જે એને આપણે સ્વદેશી કંપનીઓ કહી શકીએ, એ કંપનીઓ એમના સાથે માર્કેટની કોમ્પિટિશનમાં ટકી નથી શકતી. તો આપણે એક નાનકડો પ્રયાસ પણ કરી શકીએ કે મારા ઘરે આવતી જે પણ વસ્તુઓ છે એ વસ્તુઓ ખરીદતા પહેલાં હું થોડુંક ખાલી માર્કેટ સર્વે કરી અને એમાં અવેલેબલ ઇન્ડિયન બ્રાન્ડ કઈ કઈ છે તો બંને કમ્પેર કરું, અને જો મને ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ જેવું ન લાગતું હોય તો હું પ્રિફર કરું કે હું ઇન્ડિયન બ્રાન્ડ ખરીદું ફોરેન બ્રાન્ડ કરતાં. તો આપણને એવું થશે કે આપણો એક નાનકડો આટલો પ્રયાસથી શું ફરક પડશે, બટ ટીપે ટીપે જ સરોવર ભરાય છે. જો આપણે બધા જ લોકો આવી રીતે પ્રયત્ન કરીએ અને જેટલું બને એટલી આપણી ઇન્ડિયન બ્રાન્ડને પ્રમોટ કરીશું ને તો ભારતની ઇકોનોમીમાં લાંબા ગાળામાં ચોક્કસ એની ઇમ્પેક્ટ દેખાશે. જો તમને મારી આ વાત સાથે તમે અગ્રી કરતા હો તો ચોક્કસથી એના પર વિચાર કરજો. બધી જ વસ્તુઓમાં આપણે એ બ્રાન્ડ એવી રીતે ન જોઈ શકતા હોય ઇન્ડિયન બ્રાન્ડ, પણ જે વસ્તુઓમાં આપણને એવું લાગે છે કે ના ઇન્ડિયન બ્રાન્ડની ક્વોલિટી પણ ઇક્વલ જ છે કે જે મને જોઈએ છે, તો એટલીસ્ટ એનાથી તો શરૂઆત કરીએ. 100% સ્વદેશી પર ન આવી શકીએ તો કંઈ નહીં, પણ જેટલું મેક્સિમમ આપણે સ્વદેશી કંપનીઓ પાસેથી પ્રોડક્ટ ખરીદવાનો વિચારતા પણ થઈશું ને તો પણ એક બદલાવ ચોક્કસ આવશે. તો આજે મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે આના વિશે ચોક્કસ વિચાર કરજો અને કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલાં થોડુંક સર્વે કરી અને પછી ખરીદજો. ઓકે, થેન્ક યુ.